ચોથા અવતાર ભગવાન નર નારાયણ રૂપે પ્રગટ થયા. તપશ્ચર્યા કરી જંગલની અંદર. કોઈને એમ થાય કે મારે તપ કરીને ભગવાનને પામવા છે, તો એ નર નારાયણ ભગવાનની કથાને સાંભળવાની. તપ કેવી રીતે કરવું એ ત્યાંથી શીખવા મળે. પાંચમો અવતાર કપિલ ભગવાન માં દેવહૂતિને નિમિત્ત બનાવી સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો. તો ભગવાનના 24 અવતારનું વર્ણન ભાગવતમાં મળે છે. આપણે બધાએ સાંભળ્યું કે ભગવાનના 24 અવતાર, પણ કયા રૂપમાં એ લગભગ ખબર હોય નહીં. 2-5 અવતારની ખબર હોય, રામ કૃષ્ણ વળી વરાહ વગેરે. નરસિંહની ખબર હોય, કપિલની ખબર હોય બહુ તો. પણ ભગવાનના 24 અવતાર છે, એમાંથી અત્યાર સુધીમાં 23 અવતાર થઈ ગયા છે. એક અવતાર હજી બાકી છે, થવાનો છે. 23 અવતાર થઈ ગયા છે. ક્યાં? પેલા અવતારમાં ભગવાન સનત કુમાર થયા, તપ કર્યું અને બ્રહ્મચર્યનું પાલન કરી અને આપણને બતાવ્યું કે આવી રીતે તપ કરાય, આવી રીતે બ્રહ્મચર્યનું પાલન કરાય. એક સાથે ભગવાનનો 4 અવતાર છે, 4 સ્વરૂપે. એને આપણે સનત કુમારો કહીએ. નામ જાણવું હોય તો સનક, સનંદન, સનાતન અને સનત કુમાર એટલે બોલાય. અને બહુવચનમાં સનત કુમારો એ ભગવાનનો પહેલો અવતાર. ભગવાનના એક સાથે 4 સ્વરૂપ. આ પૃથ્વી ઉપરનો પહેલો અવતાર ભગવાનનો. બીજો અવતાર વરાહ રૂપે થયા ભગવાન. વરાહ એટલે ભૂંડ. બ્રહ્માને આગળ આજ્ઞા કરશે કે તમે પૃથ્વી બનાવો. પૃથ્વી રસાતળમાં હતી, બ્રહ્માથી પૃથ્વી બહાર નીકળે નહીં. ભગવાનને વિનંતી કરે એટલે ભગવાને બ્રહ્માને કીધું કે જગત બનાવો, અટકો નહીં, મને યાદ કરજો. બ્રહ્માની શક્તિ ઘટે, ભગવાનને યાદ કરે. જેવી જરૂરિયાત હોય ભગવાન એવું સ્વરૂપ ધારણ કરે. એટલે બ્રહ્માને પૃથ્વી રસાતળમાંથી બહાર કાઢવી હતી એટલે ભગવાનને યાદ કર્યા. તો ભગવાન અવતાર કેવો નક્કી કરે? જેવી જરૂરિયાત હોય એવી. હવે પૃથ્વીને બહાર કાઢવી હોય તો કંઈક આધાર દેવો પડે. ભૂંડ નામનું, વરાહ નામનું જે પ્રાણી છે ને, એના દાંત એવા મજબૂત હોય કે ગમે એવી પૃથ્વીને ખોદી નાખે, ઉપાડી શકે. એટલે ભગવાનનો બીજો અવતાર વરાહનો થયો. પૃથ્વીને રસાતળમાંથી લઈ અને બહાર સ્થાપિત કરી. ભગવાનનો દરેક અવતાર આપણા માટે છે. આપણે વિચારવું કે ભગવાને આપણી ઉપર કેવી કૃપા કરી કે આપણા માટે એને વરાહ બનવામાં શરમ નથી. નકરી ધારત તો ગમે એવું રાજાનું રૂપ લઈ શકત, આખી ગોવર્ધન પર્વતને ઉપાડે, પૃથ્વીને ઉપાડી શકે. પણ એને આપણા માટે વરાહ બનવામાં શરમ નથી. આપણને ઘણીવાર કથામાં તાલી પાડવામાં શરમ સંકોચે થાય. રાસ રમતા હોય તો ઊભા થવામાં સંકોચ થાય કે હું થોડો રાસ રમું, હું થોડો તાલી પાડું, આવું થાય. ભગવાનને આપણા માટે આ લીલા કરવામાં જરાય શરમ ના આવે. ત્રીજો અવતાર દેવ ઋષિ નારદ મુનિ. નારદ મુનિ છે ને, એ ભગવાનનો જ અંશા અવતાર છે. એને સામાન્ય નહીં સમજવાના, ભગવાનનો જ અવતાર છે. એને કામ શું હતું કે વિષ્ણુ સંબંધી તંત્રનો ઉપદેશ કરવા માટે ભગવાન નારાયણનું જગતમાં મહાત્મય વધારવા માટે નારદ મુનિનો અવતાર થયો. આપણે કોઈ લપ કરતો માણસ હોય ને એમ કહીએ કે આ નારદ જેવો છે. નારદજીએ કોઈ ખોટી લૌકિક લપ નથી કરી. એટલે કોઈને નારદની ઉપમા નહીં દેવાની, તો અપમાન થાય ને નારદજીનું. એ ભગવાનનો અવતાર છે. એણે કોઈની લૌકિક ચર્ચા કે લપ નથી કરી. સતત હાથમાં વીણા હોય અને નારાયણ નારાયણ નારાયણનો જપ કરતા હોય. આ ચોથો અવતાર, 3 અવતાર થયા. ચોથા અવતાર ભગવાન નર નારાયણ રૂપે પ્રગટ થયા. તપશ્ચર્યા કરી જંગલની અંદર. કોઈને એમ થાય કે મારે તપ કરીને ભગવાનને પામવા છે, તો એ નર નારાયણ ભગવાનની કથાને સાંભળવાની. તપ કેવી રીતે કરવું એ ત્યાંથી શીખવા મળે. પાંચમો અવતાર કપિલ ભગવાન માં દેવહૂતિને નિમિત્ત બનાવી સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો. કપિલ ભગવાન એ ભગવાન નારાયણનો જ અવતાર છે, 5મો અવતાર. છઠ્ઠા અવતારે અત્રિ અનસૂયાને ત્યાં દત્ત રૂપે પ્રગટ થયા. 24 ગુરુને ધારણ કરી ગુરુનું મહાત્મય જગતમાં વધાર્યું. ગિરનાર ઉપર જેના બેસના છે, ચરણ પાદુકા છે, ગુરુ દત્તાત્રેય એ ભગવાન નારાયણનો જ અવતાર છે. આપણા ગિરનાર ઉપર એની ચરણ પાદુકા છે. ભગવાનના ત્યાં ચરણ પડ્યા હતા, એટલે હજી આપણે ત્યાં ચોટી ઉપર દર્શન કરવા જઈએ છીએ કે ભગવાનના ચરણ ત્યાં છે, એના દર્શન કરવા જઈએ. એ ગુરુ દત્તાત્રેય છે. એણે જીવન પર્યંત 24 વસ્તુ વ્યક્તિને ગુરુ બનાવ્યા. આગળ કથા આવશે એની વિસ્તારથી. ગુરુ દત્તાત્રેય પણ ભગવાનનો છઠ્ઠો અવતાર. 7મા અવતારે રુચિ અને આકૃતિથી યજ્ઞ નારાયણ રૂપે પ્રગટ થયા. કોઈને યજ્ઞ દ્વારા ભગવાનને પ્રગટ કરવા હોય તો કેવી રીતે કરવા, એ યજ્ઞ નારાયણનો અવતાર લઈ ભગવાને આપણને સમજાવ્યું.
8મા અવતારે નાભી રાજાને ત્યાં મેરુદેવીથી વૃષભદેવ રૂપે પ્રગટ થયા. વૃષભદેવ એને આપણે બહુ ઓળખતા નથી, પણ જૈન સંપ્રદાયના જે 24 તીર્થંકરન છે એમાંના એક વૃષભદેવ છે. જૈન લોકો વૃષભદેવને ખૂબ પૂજે છે. એ ભગવાન નારાયણનો જ અવતાર છે. 9મા અવતારે ભગવાન પૃથુ બની રાજાનો ધર્મ શું એ સમજાવવા માટે આવ્યા. ગાય રૂપી પૃથ્વીનું દોહન કર્યું અને કૃષિ ક્રાંતિની શરૂઆત કરી. રાજાઓ જ્યારે ઉદ્ધવત બન્યા ત્યારે ભગવાન પૃથુ રૂપે પ્રગટ થયા. પૃથુ રાજા ઉદ્ધવત બનેલા રાજાઓને દંડ દઈ અને કૃષિ ક્રાંતિ, પૃથુ અવતાર થયો ને એ પહેલા ખેતી કેમ કરવી, પશુપાલન કેમ કરવું એ કોઈને ખબર જ નથી. એટલે પૃથુ ભગવાને કૃષિની ક્રાંતિ કરી. ખેતી કેવી રીતે કરવી, કેવી રીતે પૃથ્વીમાં એક દાણો વાવીએ તો અનેક દાણા કરીને આપે, પશુપાલન કેમ કરવું, આ કૃષિ ક્રાંતિ કરવા માટે ભગવાન પૃથુનારાયણનો અવતાર થયો. 10મા અવતારે મત્સ્ય બન્યા, માછલું બન્યા. 4 યુગ પૂરા થાય એટલે મહાપ્રલય થતો હોય, ભગવાન વિચાર કરે કે પાછું જગત બનાવી, ત્યારે આ જગતના 7 ઋષિ છે સપ્તાચલ આકાશમાં, એની જરૂર પડશે, બધી ઔષધિની જરૂર પડશે. તો એ સપ્તાચલ ઋષિઓને અને જગતની બધી ઔષધિઓનું રક્ષણ કરવા માટે ભગવાન માછલું બન્યા, એના દેહમાં ધારણ કર્યું. વળી જ્યારે જગતની શરૂઆત થાય સતયુગથી, ત્યારે સપ્તાચલની સ્થાપના કરે, એટલા માટે ભગવાનનો એક મત્સ્ય અવતાર થયો, માછલા રૂપે. 11મા અવતારે ભગવાન કૂર્મ કાચબો બન્યા. સમુદ્ર મંથન થાય, મંદરાચર પર્વત ડોલવા લાગે, દેવ અને દૈત્યો અમૃત કાઢવા સમુદ્ર મંથન કરે. એ સમુદ્ર મંથનમાં એ પર્વતને સ્થિર રાખવા માટે ભગવાને કૂર્મ કાચબાનું સ્વરૂપ લીધું. હજી પણ સૌથી નીચે ભગવાન બિરાજે કાચબાના સ્વરૂપ ધારણ કરી. એની ઉપર જ આપણા 14 બ્રહ્માંડ ગોઠવાયેલા છે. એટલે ભગવાને આપણા બધાનો ભાર એની પીઠ ઉપર વહન કર્યો છે કાયમી. એટલે આપણે એની સેવા પૂજા કરવી જોઈએ કે આપણો બધોય ભાર એણે ધારણ કર્યો. આપણી ઉપર તો એક તલભારે ભાર નથી આવવા દીધો. એટલે આ કૂર્મ અવતાર છે. ત્યારબાદ એ જ વખતે સમુદ્ર મંથન વખતે જ્યારે કૂર્મ અવતાર થયો 11મો, ત્યારે જ 12મા અવતાર ધારણ કર્યો ધન્વંતરી રૂપે. અમૃતનો કુંભ લઈ અને ભગવાન ધન્વંતરી રૂપે આવ્યા. દેવોને અમૃતનું પાન કરાવ્યું, દૈત્યોને છૈતરા અને આપણને આયુર્વેદ શાસ્ત્ર આપ્યું. ભગવાને વિચાર કર્યો કે મારો જીવ છે, એકવાર હું એને છૂટો પાડું, 100 વર્ષનું આયુષ્ય, સુંદર મજાનું શરીર દઉં, એટલે એ મારી સેવા પૂજા કરી અને મારા સુધી પહોંચી જાય. પણ 40-50 વર્ષે આ દેહમાં રોગ આવે તો આપણે ભગવાનનું ભજન ન કરી શકીએ, કથામાં ન બેસી શકીએ. તો ભગવાનને આપણી એ ચિંતા હતી, એટલે આપણને ધન્વંતરી રૂપે આયુર્વેદ આપ્યું કે ઓસડિયાનું સેવન કરી આપણે શરીરને મજબૂત રાખી અને કથામાં બેસી શકીએ, યાત્રા કરી શકીએ, દાન પુણ્ય કરી શકીએ. એટલે આપણને આયુર્વેદ શાસ્ત્ર ભગવાને જ ધન્વંતરી રૂપે આપ્યું છે. 13મા અવતારે સમુદ્ર મંથન વખતે જ ભગવાન સુંદર સ્ત્રી મોહિની સ્વરૂપ ધારણ કર્યું. અમૃત લઈને ધન્વંતરી આવ્યા એટલે દેવ દૈત્યો એને ખેંચવા લાગ્યા કે અમને પાવો, અમને પાવો. એટલે ભગવાને એક લીલા કરી, સુંદર સ્ત્રીનું રૂપ લઈ દૈત્યોને એમાં મોહિત કર્યા. દૈત્યોને છેતરી અને દેવોને ભગવાને અમૃતપાન કરાવવા માટે ભગવાને એક સુંદર સ્ત્રીનું રૂપે લીધું, એને મોહિની સ્વરૂપ કહે છે. 14મા અવતારે ભગવાન નરસિંહ રૂપે પ્રગટ થયા સ્તંભમાંથી. એના પરમ ભક્ત પ્રહલાદને જ્યારે ભીડ પડી, એની પરીક્ષા લેવાની, ભક્તએ પોકાર કર્યો ને, ત્યારે માના ગર્ભથી જન્મ લેવાની ભગવાને રાહ ન જોઈ. કારણ કે અવિલંબ પ્રભુ છે કે હું કોકને ત્યાં દીકરો બનીને આવું ને મોટો થઈને પછી પ્રહલાદને ઉગાડું તો મારા ભક્તને કેટલી પીડા સહન કરવી પડે. ભક્ત છે ને એનો અપરાધ ભગવાન એનો અપરાધ સહન કરે. કોઈ ભગવાનને કંઈ કહે ને તો ભગવાન કદાચ જતું કરે, પણ એના ભક્તને કોઈ ત્રાસ દે, કંઈ અપમાન કરે તો એ ભગવાનથી સહજ ન થાય, પછી ગમે ત્યાંથી થાંભલામાંથી પ્રગટ થઈ જાય. એ નરસિંહ રૂપે ભગવાન પ્રગટ થયા. અડધું શરીર નરનું, અડધું સિંહનું, જેવો દેહ મળ્યો ને એવો લઈ અને ભગવાને એના ભક્તોનો ઉદ્ધાર કર્યો. પરમ ભક્ત પ્રહલાદનો એ ભગવાનનો 14મો અવતાર. 15મા અવતારે ભગવાન વામન બનીને આવ્યા. બ્રાહ્મણનું સ્વરૂપ, 5 વર્ષના બાળકનું. શા માટે? બલિરાજાને એવો અહમ હતો કે આ જગતમાં મારા જેવો કોઈ દાન દેવાવાળો નથી. દાન ઇન્દ્રો મહાબલ,
દાન દેવામાં હું ઇન્દ્ર સમાન છું. એ બલિરાજાના અહમને દૂર કરવા 3 ડગલામાંનું સર્વસ્વ હરવા માટે જે વિરાટ નારાયણ છે, ભગવાનની મૂર્તિ કેવી છે, 14 બ્રહ્માંડ જેવડી, એ જ પરમાત્માને વામન બનવામાં સંકોચ નથી. આપણને ક્યારેક નમવામાં આમ સંકોચ થાય. આપણે કે વડીલોને પગે લાગો, બ્રાહ્મણને, ગુરુને, સંતને પગે લાગો તો આમ નમવામાં શરમ આવે, પણ એ પરમાત્માને નાનું બનીને માગવામાં શરમ નથી. એના ભક્ત દેવોનો ઉદ્ધાર કરવા માટે એ વિરાટ નારાયણ વામન બનીને પ્રગટ થયા. એ ભગવાનનો વામન અવતાર આગળ આપણે એની વિસ્તારથી કથાને સાંભળશું. એ 15મો અવતાર થયો. 16મા અવતારે ભગવાન પરશુરામ બનીને પ્રગટ થયા. આ પૃથ્વી ઉપર જ્યારે ઉદ્ધવત અમુક ક્ષત્રિય રાજા હતા, ધર્મનું રક્ષણ કરે ને રાજા, ત્યાં સુધી ભગવાન છે ને એ રાજાને પોતાનો ભક્ત માને. રાજા એ ભગવાનનું જ સ્વરૂપ છે પ્રજા માટે. કોઈ પ્રજા પાપ કરે તો રાજા એને દંડ દે, પણ રાજા પછી દુરાચાર કરે, ધર્મની હાનિ કરે તો ત્યારે ભગવાનને અવતાર લેવો પડે. એટલે ઉદ્ધવત ક્ષત્રિય રાજા જ્યારે પૃથ્વી ઉપર વૈધા, ધર્મની હાનિ થવા લાગી, એટલે પરમાત્મા બ્રાહ્મણ કુળમાં પરશુરામનો અવતાર લઈ અને આ પૃથ્વીને 21 વખત ક્ષત્રિય વગરની કરી, નક્ષત્રી કરી 21 વખત. આ ભગવાનનો પરશુરામ અવતાર. 17મા અવતારે ભગવાન વ્યાસ બન્યા, જેને શ્રીમદ ભાગવતની કથા કીધી, વિસ્તાર કર્યો. 4 શ્લોકનું ભાગવત હતું, એના 18,000 શ્લોકની મહાન કથા આપણા માટે કરી. એ વ્યાસજી પણ ભગવાનનો જ અવતાર છે, એટલે જ આ ગાદીને વ્યાસપીઠ, આ વ્યાસજીની પીઠ છે, એનું મહાત્મય છે. ત્યારબાદ વ્યાસ અવતાર થયો. પછી 18મા અવતારમાં ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ તરીકે દશરથને ત્યાં અયોધ્યાની અંદર ભગવાનનું પ્રાગટ્ય થયું રામ રૂપે. એ ભગવાનનો 18મો અવતાર થયો. રાવણનો સંહાર કરવા સેતુબંધ, સમુદ્ર ઉપર સેતુબંધ બાંધી લંકાની અંદર ચડાઈ કરી, રાવણ, કુંભકર્ણ આદિ રાક્ષસોનો નાશ કરી અને ધર્મનું ફરીથી સંસ્થાપન કર્યું. એ ભગવાન રામનો અવતાર, એ 18મો અવતાર ગણાય છે. પછી 19 અને 20 અવતાર એકારે 2 અવતાર થયા, કૃષ્ણ અને બલદેવ રૂપે. ભગવાનનું જે આસન છે શેષનારાયણ, એ બલદેવ રૂપે અવતાર લીધો. અને પરમાત્મા નારાયણે કૃષ્ણ બનીને આવ્યા દેવકીના 8મા ગર્ભથી. એક સાથે 19મો અને 20મો 2 અવતારે ભગવાન આવ્યા હતા. વ્રજની અંદર મથુરામાં જન્મ લઈ અનેક રાક્ષસોનો નાશ કરી 100 વર્ષ સુધી દ્વારિકાની અંદર રહ્યા. અને આપણા ભાલકા તીર્થમાંથી ભગવાને સદેહે સ્વધામ ગમન કર્યું. એ કૃષ્ણ અને બલરામ ભગવાનના 19મો અને 20મો અવતાર ગણવું. 20 થઈ ગયા પછી થયો 21મો અવતાર ભગવાન બુદ્ધનો. જે ભગવાન બુદ્ધ થયા, બૌદ્ધની ઘણા લોકોને આમાં ભ્રમ થાય કે જે બૌદ્ધ કહે ને એ ભગવાનનો અવતાર છે. બૌદ્ધ એ ભગવાનનો અવતાર નહીં, પણ એક બુદ્ધ રૂપે જ્ઞાની થયા. કે જ્યારે માણસ અધર્મી બની ગયો, કૃષ્ણ ભગવાન ધામમાં વહી ગયા, પછી એક સમય એવો આવ્યો કે માણસ વિધિ વિધાનમાં એટલા બધા આડંબર કરવા લાગ્યા કે ભગવાનને એમ થયું કે આમાં તો વિધિનો નાશ થઈ જશે. એટલે વિધિને મહત્વ ન આપવા માટે ભગવાને એક બુદ્ધ અવતાર ધારણ કર્યો કે તમે વિધિ વિધાન ન કરી શકો, યજ્ઞ ન કરી શકો તો ધ્યાન કરો ભગવાનનું. એ ધ્યાન કેમ કરવું એ બતાવવા માટે ભગવાનનો બુદ્ધ અવતાર થયો. 21મો. 22 અને 23મા અવતારમાં 2 મતાંતર છે. એકવાર ભગવાનનો હરિરૂપે અવતાર થયો, એને 22માં ગણો, ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા. એકવાર ભગવાનનો હયગ્રીવ રૂપે અવતાર થયો, એ ભગવાનનો 23મો અવતાર. અને કલ્કી અવતાર કળિયુગના અંતે થશે, આમ ગણીએ તો 24 અવતાર થઈ ગયા. પણ અમુક શાસ્ત્રમાં એવું કીધું કે હરિને હયગ્રીવને અવતાર નથી ગણવાના, પણ ભગવાનના 2 સ્વરૂપ છે, સૂક્ષ્મ સ્વરૂપ અને સ્થૂલ સ્વરૂપ. એને 22 અને 23મો અવતાર ગણવાનો. સ્થૂલ એટલે આ જગત આખું દેખાય ને, આ ભગવાનનો એક અવતાર જ છે. અને એક સૂક્ષ્મ, કણે કણમાં ભગવાન નારાયણ છે. આપણી અંદર, આપણી બહાર, નજરમાં જે કાંઈ દેખાય એ બધું નારાયણનું સ્વરૂપ. આ સૂક્ષ્મ સ્વરૂપ. એટલે કાં તમે 22-23માં હરિ અને હયગ્રીવ નહીં ગણી શકો, અને કાં સૂક્ષ્મ અને સ્થૂલ સ્વરૂપને ગણો તો એ 23 અવતારની ગણના થઈ ગઈ. હવે રહ્યો 24મો અવતાર, જે હજી થયો નથી, થવાનો છે. પણ ભાગવતની અંદર એનું પણ સરનામું બતાવી દીધું ને ક્યારે થશે એ કહી દીધું. એવો આ મહાન ગ્રંથ છે.
કે થયું તો બધાય ગ્રંથમાં હોય, અગાઉ ભૂતકાળમાં થઈ ગયું, પણ જે થવાનું છે 28મો કળિયુગનો જ્યારે અંત આવશે, ધર્મ ઉપર હાનિ થશે, ત્યારે અધર્મનો નાશ કરવા માટે સંભલ નામના ગામની અંદર બ્રાહ્મણને ઘેરે ભગવાનનો 24મો કલ્કી રૂપે અવતાર થશે. દેવલોકમાંથી લાવેલા અશ્વ ઉપર સવાર થઈ, હાથમાં આયુધ ધારણ કરી, ભગવાન આખી પૃથ્વીની પરિક્રમા કરી અને ધર્મની ફરીથી સ્થાપના કરશે. એની શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધી સંભલ ક્યાં એવું આપણને ખબર નથી. જે સમાચાર જોતા હોય એમાં આવતું હોય ઉત્તર પ્રદેશનું સંભલ, જ્યાં વિધર્મીઓએ આપણા દેવ મંદિરોનો નાશ કર્યો હતો, દાટી દીધા હતા, એની ઉપર બીજા સ્થાનો બનાવ્યા હતા ધર્મના. હવે ત્યાં જાગૃતતા આવી છે, આપણા એ દેવ મંદિરોની સનાતન ધર્મના પદ્ધતિથી એની ફરીથી પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. એ કલ્કી અવતાર ત્યાં થશે, પણ હમણાં નહીં, કળિયુગના અંતે. આમ સૂત પુરાણિકજીએ ઋષિ મુનિઓને પ્રથમ 24 અવતારની સંક્ષિપ્તમાં ટૂંકમાં કથા કીધી.